બિહારના આરામાં ગોપાળી ચોક સ્થિત તનિક શોરૂમમાંથી 6 બદમાશોએ 25 કરોડ રૂપિયાના દાગીના લૂંટી લીધા હતા. ગુનેગારોનો પીછો કરી રહેલી પોલીસે ગોળીબાર કર્યો હતો. 2 ગુનેગારોના પગમાં ગોળી વાગી હતી. પોલીસે તેમને પકડી લીધા. તેમની પાસેથી કેટલાક દાગીના પણ મળી આવ્યા હતા. 4 બદમાશોએ લૂંટાયેલા દાગીના લઈને ભાગી ગયા હતા. શોરૂમના સ્ટોર મેનેજર કુમાર મૃત્યુંજયે કહ્યું કે શોરૂમમાં 50 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘરેણાં હતા. ગુનેગારોએ 25 કરોડ રૂપિયાના દાગીનાને લૂંટી લીધા હતા. 22 મિનિટમાં તનિષ્કનો આખો શોરૂમ સાફ. બિહારમાં ધોળા દિવસે 25 કરોડના દાગીના લૂંટાયા. 6 લોકો બંદૂક લઈને ઘૂસ્યા. પોલીસે ગોળી મારીને 2ને પકડ્યા. સોમવારે બિહારના આરામાં ગોપાળી ચોક સ્થિત તનિક શોરૂમમાંથી 6 બદમાશોએ 25 કરોડ રૂપિયાના દાગીના લૂંટી લીધા હતા. ગુનેગારોનો પીછો કરી રહેલી પોલીસે ગોળીબાર કર્યો. 2 ગુનેગારોના પગમાં ગોળી વાગી હતી. પોલીસે તેમને પકડી લીધા. તેમની પાસેથી કેટલાક દાગીના પણ મળી આવ્યા હતા. 4 બદમાશો લૂંટાયેલા દાગીના લઈને ભાગી ગયા હતા. શોરૂમના સ્ટોર મેનેજર કુમાર મૃત્યુંજયે કહ્યું કે શોરૂમમાં 50 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘરેણાં હતા. ગુનેગારોએ 25 કરોડ રૂપિયાના દાગીના લૂંટી લીધા હતા. સોમવારે સવારે 10:30 વાગે 3 બાઇક પર આવેલા 6 બદમાશોએ શોરૂમની બહાર ઉભેલા ગાર્ડ પર હુમલો કર્યો. તેનું હથિયાર પણ છીનવી લીધું. શોરૂમમાં પ્રવેશતાની સાથે જ તેમણે શટર અંદરથી બંધ કરી દીધું અને લગભગ 22 મિનિટ સુધી બંને માળ લૂંટી લીધા હતા. ભોજપુરે એસીબી રાજે જણાવ્યું હતું કે પોલીસ શોરૂમની અંદર થયેલી લૂંટના ફોટા વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યા હતા. બાદરા પોલીસ સ્ટેશને બાબુરા છોટી પુલ પાસે 3 બાઇક પર 6 શંકાસ્પદ લોકોને જોયા. જ્યારે તેણે એકને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બદમાશોએ ગોળીબાર કર્યો હતો. પોલીસે પણ ગોળીબાર કર્યો. આમાં 2 ગુનેગારોને પગમાં ગોળી વાગી હતી. પોલીસે તેમને પકડી લીધો. તેમની પાસેથી તનિક શોરૂમમાંથી લૂંટાયેલા દાગીના, 2 પિસ્તોલ, 10 કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. તેમના નામ વિશાલ ગુપ્તા, રહેવાસી સારણ દિધવારા અને કૃણાલ કુમાર, રહેવાસી સોનપુર સમેરાનો છે.